નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી વિભાગ એ જે ખાલી જગ્યા છે એ પણ ગાલા એસાઇનમેન્ટની વિભાગ એ ની ખાલી જગ્યા આપણે આજે જોવાના છીએ। જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં। આપણી ચેનલ પર આવી જ રીતે બધા એસાઇનમેન્ટના સોલ્યુશન કરવામાં આવે છે, એટલા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આ સોલ્યુશનની તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરીને આ પીડીએફ મેળવી શકો છો। બાકીના વિડીયો પણ નીચે પ્લેલિસ્ટમાં છે જ મિત્રો। તો ચાલો મિત્રો શરૂ કરીએ તો આપણો વિડીયો। તેમાં મિત્રો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો। ધોરણ 10 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટની ખાલી જગ્યાઓ બધી। તો પહેલી ખાલી જગ્યા છે અંકિત પહેલું પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા। મિત્રો આનો ઉત્તર આવે છે 3 માંથી અંકિત। ત્યાર બીજું છે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે એક ખાલી જગ્યા બને, એટલે તે માણસ ખાલી જગ્યા બને, એટલે સજ્જન માણસ બને, ઉમદા માણસ બને કે ધાર્મિક માણસ બને। ઓપ્શન એટલે ઉત્તર છે મિત્રો ઉમદા માણસ બને। ત્યારબાદ છે અંકિતના નંદાના પુત્રનું યશ નામ છે, ખાલી જગ્યા નામ છે એવું લખેલું હોય અને આપણે ટીક કરવાનું કે યશ નામ છે। ત્યારબાદ છે ખાલી જગ્યા વાત વાતમાં કહેતા હતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ। ઉત્તર છે મિત્રો વિલુ કાકા, એ વાત વાતમાં કહેતા હતા કે આપણું જે નિશાન છે એ ઊંચું રાખો ભલે કંઈ પણ થાય। ત્યારબાદ પાંચમો અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે ખાલી જગ્યા માટે સમય નથી, તો કે માતા પિતા માટે એને સમય નથી। એ મોટો થાય છે, સારું ભણે છે, સારું લખે છે, સારું ભણ્યો પણ ગણ્યો નથી એવું કહેવાય મિત્રો આપણી ભાષામાં આપણે કહીએ તો। સૌરભ માતા પિતા સાથે એનો વિતાવવા માટે સમય નથી, જ્યારે અંકિત એની માતા પિતા તો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા, માતા અને પિતા અને કદાચ એનો છોકરો યશ સાથે એ રહે છે। અને જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આપણી ચેનલ પર તમને આવી રીતે બધા એસાઇનમેન્ટનું સોલ્યુશન એટલે કે આખા એસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો કરવામાં આવે છે। તો મિત્રો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં। ચલો કોઈ આપણે આગળ જોઈએ। અને જો મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરો મિત્રો। ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિંમત રાખેલી છે। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનનું જે પીડીએફ છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો, તો જરૂરથી એકવાર કોલ કરજો। તો પહેલું છે એમાં પર્વતારોહણ શિબિર આબુ પર હતી। પ્રશ્ન એવો હશે કે પર્વતારોહણ શિબિર ખાલી જગ્યા પર હતી, તો ઉત્તર આબુ પર। ત્યારબાદ મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું। વાઘના દીપના રીંછના, ઉત્તર મિત્રો રીંછના। નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી। મિત્રો જે આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, ખાલી જગ્યામાં આ મિત્રો 100% મિત્રો હશે ને હશે જ। પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી પરીક્ષામાં 3 પરીક્ષા આવે છે ધોરણ 10 માં, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા। આ 3 માંથી 2 માં તો આ પ્રશ્ન હશે ને હશે મિત્રો, યાદ તો કરી દેજો, યાદ કરવાની જરૂરત જ નથી મિત્રો, ખાલી વંશ સંરક્ષણને યાદ રાખવાનું છે। ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, કોઈક વાર થાય છે। ત્રીજો પુરુષમાંથી માનવીની ભવાઈ। મિત્રો આ જે છે આવા પ્રશ્નો એકાદ પ્રશ્ન હશે અને બોર્ડમાં આવા 2 પ્રશ્ન હશે મિત્રો, આવા 2, એક ખાલી જગ્યામાં અને એક કદાચ ખરા ખોટામાં હશે। અને આ જે છે જોડકામાં પણ આવું આવશે, એટલે તમારે જે છે ચોપડી છે એની અનુક્રમણિકા તમારે મોઢી કરવાની રહેશે, તો મોઢી કરી લેજો। અને આપણી ચેનલ પર આવી આઈએમપી તો આપણે આપીશું જ, તે માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ 5મું સૌરભને ક્લાસમાં વટ પાડવા કમ્પ્યુટર શીખવું હતું। યાદ રહેશે તમને, કેમ કે એને 6ઠ્ઠા ધોરણથી કમ્પ્યુટર શીખવું હતું,
ક્લાસમાં વટ પાડવા માટે કે કમ્પ્યુટર ક્લાસમાં જાય છે છોકરો. ત્યારબાદ છે લેખકના મતે ઘરમાં સ્વજનોનો ભરપૂર પ્રેમ મળવાથી માણસ ખાલી જગ્યા બનતો અટકી જશે, તો કે વ્યસની બનતો અટકી જશે. ત્યારબાદ છે ખાલી જગ્યાની સ્વાસ્થ્યનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, તો કે મનની સ્વાસ્થ્યનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. ત્યારબાદ ત્રીજું, એક ખાલી જગ્યા ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા, તો કે જમાનામાં આવશે મિત્રો. જાપાનના પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. જાપાનના ચીન એ જમાનામાં જ આવે છે, નીચે પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, સોરી. અને આ જે ડોક્ટર હતો એનું નામ પણ આપેલું છે તમારી બુકમાં, એ નામ તમારે શોધવાનું છે મિત્રો, અને કમેન્ટ બોક્સમાં નીચે જણાવવાનું, જેથી મને ખબર પડે કે કેટલા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ આપણા વિડિયો જોઈએ છે. ત્યારબાદ ચોથું જોઈએ, ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા. સાચું છે મિત્રો, સ્વામી વિવેકાનંદ. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જરૂરથી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો. તમારા સપોર્ટની જરૂર છે આ ચેનલને. અને જેટલા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એ કદાચ એમના ઘરમાં બીજા ફોન હોય એનાથી પણ સબસ્ક્રાઇબ કરે, અને બીજા તમારા મિત્રોને પણ કહો કે આવી ચેનલ પર આવું બધું સોલ્યુશન આપણે ઉપલબ્ધ છે, એમને પણ સબસ્ક્રાઇબ કરવાની આગ્રહ કરે. ત્યારબાદ લેખક છત્રી એવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કેમ કે એક પ્રામાણિકતાનો સંબંધ હતો મિત્રો આ, કે બીજાની છત્રી લોટાવી પડે, પોતાની ભલે કે આપણને ગુમાવી દેવી. આ મિત્રો જે પાઠ છે હાસ્ય પાઠ, એ મારો સૌથી ફેવરેટ પાઠ છે. ત્યારબાદ બીજું છત્રી પાઠમાં રતિલાલ બોરીસાગર ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવે છે. આવી ગયો મિત્રો પાછો. અનુક્રમણિકા મિત્રો તમારે મોઢે કરવી પડશે, ને પડશે. 10 વાર વાંચી જાઓ, 15 વાર વાંચી જાઓ, 20 વાર વાંચી જાઓ, યાદ કેમ ના રહે. ત્યારબાદ છત્રી કૃતિમાં ભૂલકપણામાંથી હાસ્ય નિષ્પસ્ત્ર થાય છે. ખારું છે મિત્રો. ચોથું, દુકાનદારે લેખકને ખાલી જગ્યા તરીકે કરેલું સંબોધન ગમ્યું, તો કે સાહેબ કયું છે. કોઈને પણ આપણે સાહેબ તરીકે કહીએ તો એમાં આપણે કોઈ નાનો થઈ જતો નથી. ત્યારબાદ છે અંકલેશ્વર લેખકના મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. સાચું છે મિત્રો. મિત્રો તમે જો આ પીડીએફ મેળવવા માંગતા હોય, એટલે કે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરો, આ પીડીએફ મેળવો. અને આવા જ બીજા વિડીયો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ પણ આપેલી છે, એના નીચે કે ઉપર જોઈ શકો છો તમે. આવા ફરતા લેખકે દંડકારણ ના જુદા જુદા રૂપો જોયા. ત્યાર પછી ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો કે લાઇટના કારણે, સોરી આજ્ઞાના કારણે. આજ્ઞા એટલે ખબર પડે ને, ઓલા રાતમાં પીળા પીળા ચમકતા હોય એને આજ્ઞા કહેવામાં આવે છે મિત્રો, ધ્યાન રાખજો. ત્યારબાદ ચોથું છે ખાલી જગ્યાનો ધોધ ગીરા નદી પર પડતો નથી. તો મિત્રો આ ગીરા અને ગીર પર તમે યાદ રાખી શકો છો, ગીરા અને ગીર ગગ, એનાથી યાદ રાખી શકો છો ગિરિમાળાનો ધોધ. ત્યારબાદ ડાંગોવાનો અનેક કૃતિમાં લેખકે કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો કે રાજેન્દ્ર શુલ્ક, રાજેન્દ્ર પટેલ, રાજેન્દ્ર શાહ. મિત્રો જો આવા જો મોઢે કરવા તમે બેસો તો જે નીચે 3 ઓપ્શન આપેલા હોય છે એમાંથી તમે ખોટા ઓપ્શનની પર તો ધ્યાન જ ના મૂકો. જો તમે ખોટા ઓપ્શન વાંચશો અથવા તો એના પર ધ્યાન બી જશે તમારું, તમે ખોટા ઓપ્શન જ યાદ રહી જશે, સાચા ઓપ્શન તમારું ભૂલાઈ જશે. એટલા માટે તમારે ખાલી ને ખાલી સાચા ઓપ્શન છે એના પર ફોકસ કરવાનું છે મિત્રો. રાજેન્દ્ર શુલ્ક. અને હવેથી હું ઓપ્શન નહીં બોલું છું. ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા અમલદાર ખાલી જગ્યાનો લાગો હતો, તો કે દગડુનો. ત્યારબાદ લેખકના પિતાજી શાહુકારી કરી પૈસા કમાવાની કિમીઓ કઈ ભાઈબંધીએ બતાવેલો હતો, તો કે શાહુકારી. ગરીબનું શોષણ કરનાર
ચોપડો રંગ ખાલી જગ્યા હોય છે તો એનો ઉત્તર આવે મિત્રો રાતો હોય છે. તેમજ જીવડાની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. તમારે કોની એ પૂછ્યું છે તો આપણે જીવડાની ખાલી જગ્યા ભરીશું. અને પાંચમું છે શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી ગરીબી પ્રજા 7 પેઢી પણ ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. ઇન્દ્રજાળ. અને જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો. તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી મોકલી દો મિત્રો.